અંકલેશ્વરના સંજાલી ગામની પ્રાથમિક શાળા ખાતે 70મા પ્રજાસત્તાક દિવસની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી। ગામના સરપંચ અતિકાબેન સફાકત ભૈયાતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિ ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા। આ પ્રસંગે શાળાના આચાર્ય, ગામના તલાટી, ગામના આગેવાન અને સભ્ય સફાકત ભૈયાત, ડેપ્યુટી સરપંચ હિતેશ પટેલ, મોહમ્મદ લારા, રાજુભાઈ પટેલ સહિતના આગેવાનો, પંચાયત સભ્યો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। નારી શક્તિના સમર્થનના 1 જાન્યુઆરી 2025 બાદ જન્મેલી દીકરીના માતા પિતાનું સન્માન કરવામાં આવ્યું હતું। આ સાથે શાળાના મધ્યાહન ભોજન યોજના MDMનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું। આજ રોજ પ્રાથમિક શાળા સંજાલીમાં 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી ખૂબ જ ઉત્સાહભેર કરવામાં આવી, જેમાં સૌપ્રથમ નવી જન્મેલી દીકરીઓના વાલીશ્રી અત્રેની શાળામાં હાજર રહ્યા, જે બદલ તેમને સન્માન પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા। તેમજ દીકરીના હાથે ધ્વજવંદન કરનાર ગામના સરપંચ શ્રી આતિકાબેન સફાકત ભૈયાતનું પણ સ્મૃતિ ચિહ્ન આપીને તેમનું પણ સન્માન કરવામાં આવ્યું। શાળામાં સન ફાર્મા કંપની તરફથી અને સફાકત મોહમ્મદ ભૈયાત અને મોહમ્મદભાઈ ભૈયાતના સઘન પ્રયત્નોથી આકાર પામેલા એવા નવા MDM મધ્યાહન ભોજનનું પણ સરપંચ શ્રી આતિકાબેનના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આતિકાબેન તથા ગ્રામ પંચાયતના સભ્યો તરફથી પ્રોગ્રામમાં ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહન સ્વરૂપે ઇનામ પણ આપવામાં આવ્યા। સાથે સાથે વાલી સંમેલનમાં બહોળી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા। વાલી સંમેલનમાં બાળકોની શૈક્ષણિક સિદ્ધિ, નિયમિતતા, બાળકોના પ્રવેશ, અપાર ID, બાળકોના આધાર કાર્ડ તેમજ અત્યારે જે ડોક્યુમેન્ટ જે એક સરખા નામ હોવા જોઈએ તે સમગ્ર બાબતે ચર્ચા કરવામાં આવી। આમ આ રીતે 77મા પ્રજાસત્તાક પર્વની ખૂબ જ હર્ષભેર સંજાલી પ્રાથમિક શાળા ખાતે ઉજવણી કરવામાં આવી। છેલ્લે 77મા પ્રજાસત્તાક પર્વ ગામ સંજાલીના સમસ્ત નાગરિકો ખૂબ જ સ્વાસ્થ્યમય જીવન વિતાવે એવી શુભકામનાઓ સાથે જય હિન્દ, જય ભારત।